આંગણે રૂડો અવસર હોય અને આંગણામાં ઉત્સાહ ન હોય એવું તો કેવી રીતે બને? અત્યારે હું જામનગરના મોટી ખાવડી ગામમાં છું અને ગ્રામ પંચાયત અને તેની સાથે ખાસ કરીને ગામના લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિકાસના કામો તો થયા છે, પરંતુ તેની સાથે આનંદ અંબાણીના લગ્નને લઈને શું ખાસિયતો છે, ગામમાં કેટલો ઉત્સાહ છે તે વિશે વાત કરીશું ગામના આગેવાન ઘનશ્યામસિંહ સાથે. તેમની સાથે વાત કરીશું. ઘનશ્યામભાઈ, શું કહેશો, કેટલો ઉત્સાહ છે ગામમાં? હું મોટી ખાવડીનો પૂર્વ ઉપસરપંચ શ્રી કનુભા જાડેજા, બરાબર. તો અમારા મોટી ખાવડી ગામની આજુબાજુના 20 ગામ છે. રિલાયન્સ તરફથી અત્યારે અનંત સાહેબના લગ્ન પ્રસંગ હોવાથી 1 માર્ચ, 2 માર્ચ ને 3 માર્ચનો આજુબાજુના ગામમાં 20 થી 25 ગામનું જમણવાર રાખેલું છે. અને અમારા મોટી ખાવડી ગામમાં અંબાણી કુટુંબના લગ્ન પ્રસંગના હિસાબે ફૂલ અમને આનંદને ઉત્સાહ છે. તો અમારા રિલાયન્સના 45-40 વર્ષથી આ રિલાયન્સ આવેલી છે. તો અમારા ગામમાં ગૌશાળા બનાવેલા પણ છે. ગૌશાળાનું ગાયોનું ઘાસ આપે છે. અમને રોજીરોટી 20 ગામને મળે છે અને ગામના યુવાનોને રોજીરોટી મળે છે. ગામના પાણીની ટાંકીની સુવિધા, સ્કૂલમાં મેન્ટેનન્સ, નવી સ્કૂલ, આંગણવાડીનું, મધ્યાભોજનનું, બધેમાં રિલાયન્સનો સહયોગ અમને મળે છે. અને અમારું જે કામ હોય તો અમે રિલાયન્સના પીઆરઓ ડિપાર્ટમેન્ટને કહી તો અમારા મોટી ખાવડી ગામના આગેવાનોની વાતચીત સાંભળી અને અમારું ગામનું જે કામ હોય એ અમને કામ કરાવી આપે છે. અત્યારે અનંત સાહેબના લગ્નનો ઉત્સાહ હોવાથી અમારા 10 થી 12 ગામના જમણવાર રાખેલું છે. અમારી આવતી 10 માર્ચનું જમણવાર મોટી ખાવડીમાં રાખેલ છે. અને આવો નવો માહોલ રહીએ એમાં અમારી મોટી ખાવડીની જનતા ખુશ છે. અચ્છા, મોટી ખાવડીની જનતા ખુશ છે, ગામજનોમાં ખુશી જોવા મળી રહી છે. પરંતુ આપણે પણ ગામવાળા તરફથી શું ઢોલ ઢબુક છે કે પછી કેવી રીતે ગામના તમામ લોકો તૈયાર થઈને એ દિવસને માણશે? હા, અમારે વારે ખરે જમણવાર હતું. મુકેશભાઈના મોટા દીકરાના લગ્ન ગયા વર્ષે હતા, બરોબર. તો અમે ઢોલ નગારાથી ગામના વડીલોએ, આગેવાનોએ બેન્ડ વાજાથી અમે એનું સ્વાગત કર્યું હતું. પીઆરઓનું ડિપાર્ટમેન્ટ ધનરાજ નથવાણી સાહેબ બધા આવ્યા હતા. અને આવો નવો આજુ ખરે અનંત સાહેબના લગ્ન છે તો એવો ને એવો અમે આજુ ખરે એનું સ્વાગત કરશી. અને આખું અમારી મોટી ખાવડીની ગામની વડીલોની ઈચ્છા છે, આ ગામની, કે એનું કુટુંબ મોટી ખાવડીમાં પધારે. ને ધીરુભાઈ ખુદ અમારા રામ મંદિર છે ગામનો ચોરો, અહીંયા 30 વર્ષ પહેલાં આવ્યા હતા. અને આ ગામ રિલાયન્સનું ધીરુભાઈ કીધેલ હતું. તો અમારા ગામનું અમારા વિકાસના કામ રિલાયન્સ અમને કરી જ આપે છે. ગામમાં જ્યારે લગ્ન હોય એવો માહોલ ઊભો થાય ત્યારે મહિલાઓ ખાસ વિશેષ તૈયારી કરતી હોય છે. તો મહિલાઓ શું તૈયારી કરવાની છે? મહિલા મંડળનું અમારે રિલાયન્સના સહયોગથી મહિલા મંડળ હાલે છે. તો 10 થી 20 બાયુ મહિલા મંડળની છે. એનું નાસ્તાનું, આખું સીવણ ક્લાસનું, એમાં રિલાયન્સનો સહયોગ છે. મહિલા મંડળની મુલાકાત કરવાની, બરોબર. તો મહિલા મંડળનું અમારે સારામાં સારું છે રિલાયન્સનો સહયોગ. અચ્છા, એ લોકો તો કોઈ તૈયારી કરી રહ્યા છે લગ્નની? હા, લગ્નની તૈયારી કરી જ છે. જૂનું આપણું બાંધકામ, આપણે સીવણ ક્લાસનું છે, એ ઠેલિયું, એવું બધું આપણું કચ્છીનું બધી વસ્તુ હોય, અમે મહિલા મંડળ એને ભેટ આપવાની છે, મોટી ખાવડીની મહિલાઓ. ગામમાં ઉત્સાહનો માહોલ છે, મહિલાઓ પણ ખૂબ જ ખુશખુશાલ છે અને સાથે ભેટ સોગાદ પણ તેમણે તૈયાર કરી છે. અત્યારે મોટી ખાવડી ગામમાં જે પ્રકારનો ઉત્સાહ છે તેને લઈને ખાસ કરીને દરેક ગ્રામજનની અંદર પોતાના ઘરે લગ્ન આવ્યા હોય તેવો માહોલ ઊભો થયો છે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, મોટી ખાવડી, જામનગર.